સીતારામ બધાઈને. આજે છે બહુ ઠંડી બાને લાગતી હતી તો મેં કીધું સ્વેટર પહેરાવી દઉં. સામે આવી તડકો છે, તડકે હાહુઓ બેઠી છે, એની સેટી ઉપર તડકો આમ ઓરી દીધું આમ, અને માથે આખી બાઈનું આજ સ્વેટર પહેરાવ્યું. કરી દીધું બા, કરી દીધું. આખો દી માથું હોય રાખે મારી પાસે, ઘડીએ ઘડીએ હુએ ને ઘડીએ ઘડીએ માથાના કટકા બટકા વાળ તેલ નાખ્યું ને તોય આમ બેસતા નથી, નાના નાના સેનથી વિખાઈ જાય. એમાં ઘડીએ ઘડીએ માથું ઓરી દે. ચકલી નવા લુકમાં બાસે છે, નવા લુકમાં. સામે આવે સાહુઓને તડકો. ઢીંગળી જઈ જેમ રાખું ને બ્રિયે, જેમ રાખું ને બ્રિયે, જો નાના છોકરાને જેમ આખું બંધ કરીને હુઈ ગયા. આમાં વાત કરે ને એના આશીર્વાદ હોય. સુખી થા. જો બિચારા પડી ગયા હતા ને તો જો ઢીમડું તો મટી ગયું. હા, હાવ જ રૂચાઈ ગયું. 2 દી માતા 2-3 વખત ઓલો ટાકાનો પાવડર મને કોઈક પૂછતું હતું, બેની ટાકાનો પાવડર કયો આવે? તમે મેડિકલની અંદર લઈ જઈને, કોઈ પણ મેડિકલની અંદર જઈને કહો ને કે ટાકાનો પાવડર આપો, એ ગમે એવો ઘા હોય ને, બહુ ઊંડો ઘા થઈ ગયો હોય તો એ તરત જ એની ઉપર છાંટી દો ને સાફ કરીને ગરમ પાણીથી, એટલે તરત જ એ રૂજ આવી જાય. આપણે પાક ન પડવા દે. ટાકાનો પાવડર છે, હાવ રૂજાઈ ગયું. જો 2 દીમાં બહુ લોહી નીકળ્યા હતા, ઘારું પડી ગયું. હા, જો રૂજાઈ ગયું. અહીંયા અવતાર્યો ને બા, આમ 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 અવતાર્યો ને, અહીંયા અવતાર્યો, આમ આમ ફરી જાવ. તડકો મોઢામાં જ હાહુઓ ના આવે છે, બાને ત્યાં સામે જ બેહવું. આમ ફરી જાવ, આમ આમ આખો દી ચકડી ભમડી બે ફરીએ છે. આમાં થોડીક વાર બેહે ને હું એની પાસે બેહી લઉં. કામ થઈ ગયું, હંજવારી પોતા કરી લીધા. ઉપર વારવા જવાનું બાકી છે. હજી વાગી ગયા છે ઘડિયાળની અંદર 4:45. 5માં 10 જ મિનિટની વાર છે. હમણાં બાની કેર વધારે કરવી પડે ને એટલે કંઈ નવીન કામ તો એક બાજુ મૂકી જ દેવાનું. ઘરનું રૂટીન કામ હોય ને એ પડ્યું રહીએ. કાલ કચરા પોતા નહોતા થયા કાલે, કારણ કે ઘરની અંદર જ અને મારે હવે બેહાડી ખુરશી ઉપર કાણું પાડ્યું, ખુરશીમાં ઉપર રાખી 3 માળે. ટોયલેટ જવું એટલે એ લઈ આવી દઉં. જો યાદ આવે કે ટોયલેટ જવું એમ કે તો પછી એમાં બેહાડવું, પછી એને ટોયલેટ કરાવવું, પછી એ સાફ કરવું, પછી પાછા બાએ કપડાં તો ગંદા કર્યા હોય તો ભલે, નહીંતર વળી એને સાફ કરી પછી પાછું રૂમમાં ફિનાઇલથી પોતું કરવું. આ કામ છે ને બહુ વધી જાય, બહુ જ વધી જાય. સીતારામ. સીતારામ. રાધે શ્યામ. રાધે શ્યામ. ગોકુળ ગામ. ગોકુળ ગામ. જો અવાજ ખુલ્લો. મારી છે ને ટ્રીટમેન્ટ કેવી છે કે 2 દિવસ કે 3 દિવસ સતત એની ઉપર મંડી પડું ને એટલે એના મોઢા ઉપર જે નૂર વયું ગયું હોય ને, બીમાર પડ્યા હોય, બીજું કંઈ ન થયું. અંદરથી એને કંઈક ને કંઈક તકલીફ હોય. કહેતા હતા કે મારું શરીર દુખે, કાલ દબાવતી હતી શરીર, પછી હાઈ પગને આ બધું દબાવી દીધું તો એને મજા પડી ગઈ. અને આમ સરસ ગરમા ગરમ વ્યવસ્થિત 3 ટાઈમ જમે ને એટલે રિકવરી. તો હવે એને કંઈ ટેન્શન તો ચિંતા તો હોય નહીં ગઈઢા માણસને. આપણી જે મજારો ટેન્શન લઈને એને બિચારાએ ભોગવી લીધું બધું. હવે એને જીવનની અંદર આનંદ જ કરવાનો છે. બસ એનું શરીર એક સાથ આપે અને મગજ સાથ આપે તો, મગજ સાથ આપે ને તો વાંધો ન આવે. રામ લક્ષ્મણ જાનકી. જય બોલો હનુમાન કી. જો આજ મગજ ઠેકાણે છે, અસલ બોલે છે. રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ. હે ઘડી આધી ઘડી, આધી ઘડી में પુણ્ય तुलसी बेटा કંથ કરે, गौतम गौतम અપરાધ 14 वर्ष મેહ ગણા, परम પરમારથ ને 4થા વર્ષે મેહ ગણા, ચારે દરિયા દે, જીવન જોબન રાજ ઘણું, અવિચળ ન રહે કોઈ, 100 બેઠા સત્સંગમાં, જીવન ગાફલ હોય, तुलसी या संसार में भात भात के लोग, 16 से मिल चालिए नदी ना संजोग, कोई जन्म का पाप न छूटे, का सत्संग का हरि भजन का सत्संग वाजा
સવાદી રહ્યા પરદ્વાર કે પાસ સંભોગ્યા કૈલાસ નિજ નિજ આશ્રમ પધારો સિયાવર રામચંદ્ર કી જય છે પવન સુત હનુમાન કી છે જય બોલો પાર્વતી પતિ હર હર મહાદેવ હર એટલે નામ કાનમાં જાય ને તોય ઘણાય વૃદ્ધાવસ્થા અને બાલ્યાવસ્થા બે હરખી હોય ભગવાનના નામ લેવા ઓછા ગમતા હોય તો આજ ભગવાન સારું બેઠાઈને બોલે તો ખરી આજે જરાક ચહેરા ઉપર નું રૂઈડું મગજ ઠેકાણે ચેટાણે ન કરતા દોડા દોડી કરતા હમણાં પાછું યાદ આવી જાય ને તો હમણાં દોડી શું થયું ત્યાં શું થયું શું થયું પાછું અહીંયા શું થયું મટી ગયું હાવ કાંઈ જરાક હવે ખાલી ઓલો છે ડાઘો જ છે કાળી ચામડી ખરેટો છે ને 2-3 દી થાય ને તો એ ઉખડી જાય લોહી નીકળી ગયું ને એ સારું નહીં ઢીમડું થઈ ગયું હોય ને તો દુખે વધારે હા હા આમ હા બસ બસ સીતારામ સીતારા સીતારામ राधे 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे રાધેરા राधे 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 श्याम से मिला दे श्याम से मिला दे घन श्याम से मिला दे પાછા બીજી વલે ચડી જાય છે હમણાં શનિ રવિ મજા નથી ને નખઈ કાપવાનો વારો નતો આવ્યો અને હજી આ રવિવારે નહીં આવે કદાચ મારે પરીક્ષામાં જવાનું છે હા આમ કરી દો આમ કરી કે આમ કરી રાધે 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 કે આમ કરજો રાધે 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 શ્યામ સે મિલા દે જો કેવા છે કે આમ કરજો છે ને બાળક જ છે ને જો હવે આમાં કોઈ કહે કે બાની વિડીયો આમને આમને તેને બિચારું ચાઇલ્ડ માઇન્ડ છે એની પાસે બેહું ઘડીક વાર અને એને આનંદરી એની પાસે બેહું તો કે મારી બહુ મારી પાસે બેહે છે એકલું ન લાગે જીવન બોરિંગ ન થાય મારે તો વિડીયો બનાવવો જોઈએ એકલી બનાવું બા પાસે બનાવવું એટલે બા બેઠા હોય તો એની પાસે વાતો કરું એનો સમય જાય જો ખુશમાં હોય ને તો વાંધો ન આવે આજે સરસ સ્વેટરે પહેરાવા દીધું કાઢ્યું નથી હજી ઉતાર્યું નથી સ્વેટરની ઉપર સ્વેટર બીજું ચડાવી દીધું એટલે જરાય ઠંડી ન લાગે રાતે ઉઘાડા થઈ જાય તોય બધું છે ને નાના છોકરાઓને જેમ હાચવવું પડે બહુ કેર કરવી પડે હાચવતા હોય ને રાખ્યા હોય ને એને ખબર પડે પાસે બેહીને 10 મિનિટ તો બધાય વયા જાય બહુ અઘરું છે આ કામ કાયમીને માટે એનું જતન કરવું એનું ધોવું કરવું એને રાખવા એને હું એના પેટની અંદર પાચન થાય એ વસ્તુ એને ખવડાવવી ખાલી સલાહ દેવાવાળા લાખો મળે સહકાર દેવાવાળું આ દુનિયાની અંદર કોઈ ન મળે બહુ અઘરું છે ભાઈ જીવન એટલે આને આ બાળક જેવું જ છે આમાં કંઈ છે નહીં આપણા છોકરાઓને કેવું આપણે ખબર હોય કે સવારમાં ઉઠીને દાંત નથી તો એને આ ખવડાવવું પડે પછી બપોરે 10 થાય તો એને આ ભોજન આ ભૂખ લાગે આ લાગે હું એક નથી કરતી અને દીકરો બપોરે સવારે આવી જાય પાછો મને મૂકીને પછી બારોબાર હમણાં તો મને કામ એ કરવા લાગે છે બારોબાર થોડુંક ધોવા લાગે 2 જણા કરીએ અને મારે છે ને આ વ્યવસાય છે ત્યાં ધ્યાન આપવું જ પડે આમાંથી મને ઇન્કમ છે અને આપણું ઘર વ્યવસ્થિત હાલે 2 જણાની કમાણી હોય ને મારે સરકારી નોકરી નથી પ્રાઇવેટ નોકરી છે અને બીજું કે આપણે છોકરા ઉપર હજી હમણાં જ કાંઠે આવ્યા હોય છોકરાઓ તો એને માથી ઉપર બહુ બોજ ન બનાય કે ભાઈ તમે અમને મોકલો એનું માંડ કરતા હોય બધાય માથે ના પડીએ ને ત્યાં સુધી હારા ભગવાન હું તો પ્રાર્થના કરું કે જીવનના છેલ્લા શ્વાસ સુધી અમે 2 જણા છે ને કોઈની માથે ન પડીએ પ્રજાની માથે ને લેડીઝ કમાતી હોય ને એટલે ડબલ બર્ડન આવે સ્ત્રી ઉપર એટલે બેહીને સરસ આપણે ધણીની કમાણી ખાતા હોય પછી સરસ મજાની મહેફિલોની અંદર બેસતા ઉઠતા હોય સજી ધજીને ચારે બાજુ જાતા હોય અને પછી આપણે કોકની સરસ મજાની વાતો કરીએ કે આવું છે ને તેવું છે ને ફલાણું છે ને ઢીકડું છે ને આ બહુ હેલું છે કોકની કરવી ને વાતો કરવી એ બહુ હેલી છે કારણ કે
વાતો તો આખો જગત કરે પણ કામ ભળાઈ ઓછા કરતા હોય. જોઈ મારા હાથ ઉપર માખી બેહે જ ને એને ઉડાડે છે અને મારી કેટલી ચિંતા છે. આટલી ઉંમરે અને મારી ચિંતા છે એટલે હું એને રાખતી ઈશું તો ચિંતા હોય ને. જો હું થયું બા હું થયું હા હા અહીંયા લઈ ગયું છે. અહીંયા દેખાય એમ કે છે. અહીંયા લઈ ગયું ને અહીંયા ઈ દેખાય ને. આ કઈ ગોબું નથી, બધુંય સમજે છે, બધુંય સમજે ને કેની ઉપર પ્રેમ આવે કેની ઉપર નથી આવતો. વૃદ્ધાવસ્થા છે, કંઈક મગજ ઓલો થઈ જાય, મને હેરાન પરેશાન કરે. પણ હું એને જો હમણાં જ 10 મિનિટ પહેલાં જ તમારે વિડીયો મેં ચાલુ એ પછી કર્યો એને સાફ કરીને હું એને ટોયલેટ કરાવતી હતી ને ડોલ લઈને. આજે ઉપર ત્રીજે માળે ના ગઈ ને બહુ ફોર્સ આવ્યો તો લેવા જાત ને ખુરશી તો વાર લાગત. તો મેં એને ડોલમાં ટોયલેટ તો મને સાફ કરતી હતી ને તો મને મારી પર કેવા હાથ ફેરવતા હતા બા. આશીર્વાદ તો મળશે જ આજે, નહીં તો 5 દી પછી. આપણે કરેલું કે નિષ્ફળ જાતું નથી. સાચી વાત ને, સાચી વાત ને, સાચી વાત ને. સીતારામ. આજ તો આ પહેરી લીધું, બીજું સ્વેટર પહેરી લીધું. કેને પહેરાયું, કેને પહેરાયું આ? કોણ મેં પહેરાયું. બે જોઈ કે કાયમ જાણે કોણીએ પહેરાયું, કોણ પહેરાવે ઘરમાં કયો જોઈ. કાલે મારા બે માણસને એમાંથી ઝઘડો થઈ ગયો. સવારે હું એને મૂકીને ગઈ કે સવારે નાસ્તો છે ને બાને કરાવવાનો છે ને તો લામ કરાવીને ગઈ અને પછી પાછા તમે રહ્યો ને તો 11 વાગે કાંઈ નથી તપતું બા. તડકે બેઠા ને એટલે છે ન હવે છે ને બાળક જેવું થઈ ગયું નથી તપતું. એવું જોઈ અડો મારું છે ને તો તડકે બેઠ્યું હા હું તપે જ ને. મારું માથું તપે ને એનું તપે. સામે તડકો આવે મારા બેન માથા ઉપર અત્યારે. જો એ સારું જરીક વાર એના ઓલા ઉપર આવે સામે બારણામાં અમારે તડકો આવે એ સારો. હાલે છે આમ હાહુઓની લાઈફ જાય છે અને અડધી બાની તો પૂરી થવા આવી અને મારી પોણી વહી ગઈ. 49 બેસી જાય હમણાં 7મા મહિનામાં. પછીના વર્ષ છે ને 50 વર્ષ પછીના બોનસ હોય અને ભગવાનને કેવું કે 50 પછી તો છે ને મને તો લઈ જ લેજે. 50 પૂરા થાય ને પછી આ પૃથ્વી ઉપર મારે કાંઈ કામ જ નથી કોઈનું. હાલતા ચાલતા એમનામ અત્યારે હું મારું કરી લઉં છું અને જિંદગીને છેલ્લા શ્વાસ સુધી આપણે કોઈનો બોજ બનવું નથી. એટલે હાલતા ને ચાલતા હવે આપણે કંઈ મોહ નથી. છોકરા પરણી ગયા, છોકરાના ઘરે છોકરા આવી ગયા, હવે એની દુનિયામાં ખુશ, હું ઉપરની દુનિયામાં ખુશ. બા હચવાઈ જાય ને ત્યાં સુધી રહું ને તો બસ ઘણું. જીવન આટલું તો બહુ ઘણું થઈ ગયું. આટલા નાના અમથા જીવનની અંદર ઘણું જોઈ લીધું. હવે કાંઈ જોવું નથી. બસ ઈશ્વરીની વૈકુંઠની અંદર બોલાવી લઈએ એટલે ઘણી. બા પછી વાંધો નહીં, અઠવાડિયા 15-20 દિવસ પછી આપણી ટિકિટ આવી જાય ને. માણસને છે ને જીવનનો મોહ હોય કે આ કરી લઉં, ઓલું કરી લઉં, હજી આ કમાઈ લઉં. હું તો એટલા માટે કમાઉં છું કે આપણે કોઈ પાસે લાંબો હાથ ના કરવો પડે, કોઈની લાચારી ના કરવી પડે, સ્વતંત્ર રીતે આપણે જીવીએ. આપણે કાંઈ વસ્તુ લેવી કરવી હોય, ખાવી પીવી હોય, ખરીદવી હોય, મારા મા બાપને મારે કાંઈ થોડી ઘણી હેલ્પ કરવી હોય તો આપણે સંતાનો પાસે આપણે હાથ લાંબો ન કરવો પડે. મારા મા બાપની જવાબદારી મારી જ હોય, બીજા કોઈની ના હોય. આવું બધું જે છે ને વિચારી અને હું વધારે ભગવાને થોડુંક આમાં મને સોશિયલ મીડિયાના માધ્યમથી થોડુંક કમાણી આપીશ તો બધી થઈ જાય અને આમનામ જીવન પૂર્ણ થઈ જાય. તો આપણે બીજું જીવનની અંદર શું જોઈએ? બસ કોઈ પાસે આમ લાંબો હાથ ન કરવો પડે. નોકરી કરીએ ને થોડું ઘણું ભગવાન આમાંથી આપને આપે તો વિડીયો બનાવું છું અને હાલે જ. તમારા બધાની મહેરબાની છે. તને સાંભળવાવાળું એટલું બધું ઓડિયન્સ છે, આટલું નહોતું વિચાર્યું કે આટલી બધી સફળતા મળશે. જે થાય ઈશ્વર આપણા હારા માટે જ કરતો હોય. જે બાને હું રોટલો આપું છું ને આજે હું તમને સાચું કહું ને કે પ્રેમથી આપવો છે અને ધડબડાટી કરીને આપવું છે. આપણે ભેગું રાખવું જ છે. વાત ફાઇનલ જ છે કે આપણા ભેગા રહેવાના છે અને આપણે એક દિવસ ઘરડા થવાના છે. તો પ્રેમથી રાખવું અને ગુસ્સાપૂર્વક ને નફરતથી એ રાખવું. પ્રેમથી આપો ને એનું ફળ તમને ચોક્કસ મળે. સરકારી મારે નોકરી નથી ને તો મને ટેન્શન થતું હતું કે સરકારી નોકરી નથી, પ્રાઇવેટ નોકરી છે. પ્રાઇવેટ નોકરીની અંદર તો ભાઈ કંઈ ધક્કો મારે કાંઈ નક્કી નહીં, કાઢીએ મૂકે. તમને બધાને ખબર છે પ્રાઇવેટ નોકરી કરતા હોય તો ત્યાં કાંઈ તમારું કાયમી માટે તમારું લખાણ ન હોય કે ભાઈ તમે જીવનના છેલ્લા શ્વાસ સુધી કે રિટાયર ન થાવ ત્યાં સુધી ન્યા રહ્યો.
પણ ઈશ્વરે જો મને આની અંદર સફળતા આપી, નોકરીથી હું વધારે સારું એની અંદર કમાઉં છું. ઈશ્વરની મહેરબાની છે. બે ચેનલ છે, બે ચેનલની અંદર હારામાં હારી આવક છે. અને મારું ઘર જે છે માથે આપણે ઘણું કર્યું હોય, છોકરાઓને વિદેશ મોકલો, એક છોકરાને સરકારી નોકરી આપી. માણસને ખાલી કહી દેવું છે કે આમ છે તેમ છે ફલાણું છે. બાઈએ જે ઘરને શૂન્યમાંથી સર્જન જે લેડીસે કર્યું હોય ને, મેં કોઈ ખરાબ ધંધા કરીને નથી કર્યું. માણસ તો વાતો કરે, ખરાબ ધંધા કર્યા હોય ને એને આટલા ઢહેડા ન કરવા પડ્યા હોય. થોડી કઈ બુદ્ધિ હોય ને, થોડીક તો તમે ઘણી જોયું કે બેનું ઘણી રાજ કરતી હોય, કાંઈ કામ ન કરે, એસો આરામની જિંદગી જીવતી હોય, એકલી હોય છતાંય રાજ કરતી હોય. તો આપણે સમજી લેવાનું કે આને ક્યાંકથી આવક હશે. દી ને રાત ઢહેડા. મારું જે ભવિષ્ય હું તમને ઘણી વખત ભૂતકાળ કહું ને, તો તમે વિચારો કે સવારમાં 4 વાગ્યામાં હું ટ્યુશન ઉઠી જતી, કોલેજે જતી, નોકરી કરવા. 1 વાગે આવું તો અહીંયા રસોઈને બધું કરવાનું. રસોઈ કરીને નવરી થાવ. 3 વાગે હોસ્ટેલે ટ્યુશન કરાવવા જતી. 5 વાગે ત્યાંથી આવું. 5 વાગે આવું તો છોકરા અહીંયા અમારે આવી ગયા ઘરે ટ્યુશન કરાવતી. 7 વાગ્યા સુધી રહીએ. 7 વાગ્યા પછી LICની અંદર, ICICની અંદર હું એજન્ટ તરીકે કામ કરતી, ઘરે બેસીને. અહીં મને ફોર્મને જેટલા પોલિસીઓ કરાવતી, તો એનું 2 કલાક 3 કલાક ફોર્મ ભરું. આવા દીને રાત ઢહેડા કર્યા ને તો એ મારી પ્રજા મોટી થઈ. એમને મોટી થઈ નથી, બહુ સ્ટ્રગલ કરી છે કે એની કોઈ વાત નહીં પૂછો. અને છતાંય જ્યારે આપણા વિશે કોઈક 2 શબ્દ કહે ને એટલે હવે તો હું તો પથ્થરદિલ બની ગઈ છું. કાંઈ અસર થતી નથી, પણ શરૂની અંદર છે ને બહુ અસર થતી. વિડીયા તો હું હવે બનાવું છું. આ વિડીયા તો હવે મેં બનાવ્યા છે. માણસોએ પહેલાંય હક દીધા નથી આપણા વિશે ના સારી ખરાબ વાતો કરવી નહીં, તો માણસની આદત છે. પણ મને કાંઈ બહુ અસર થતી નથી. આપણે કારમીન પથ્થર થઈ જઈએ ને એમાં બહુ વધારે સારું, કારણ કે જેટલા લાગણીની ભીનાશમાં પલળી જઈએ ને એટલા દુઃખી થઈએ. એટલે માણસ મારા વખાણ કરે ને તો હું ઓગળતી નથી, મારી નિંદા કરે ને તો હું દુઃખી થતી નથી. કારમીન પથ્થર. અને હું એટલે જ ખુશ છું કદાચ, શાયદ એટલે જ આજે છે ને જીવી શકું છું. નહીંતર આ દુનિયા તો આ દુનિયા છે ને આપણે જીવવાય નથી દે એમ, શ્વાસય લેવા દે એમ નથી. એટલે મને કાંઈ બહુ અસર થતી નથી. હંમેશા ભગવાનને પ્રાર્થના કરું કે બસ જીવનના મારા છેલ્લા શ્વાસ સુધી મને પરાધીન ન કરતો, બાની સેવા પૂર્ણ થાય. એટલે એક સારો માર્ગ બતાવી દેજે ઈશ્વર તારો, અને તારા ચરણોની અંદર વેલેરું સ્થાન આપી દેજે કે બસ આમનામ આયુષ્ય સારી રીતે પૂર્ણ થઈ જાય. બાકી જે છે ને વિડીયો તો હું હમણાં જ ઉતારું છું, 1.5 વર્ષ થયા છે. બાકી વિડીયો ક્યાં હું ઉતારતી હતી. વિડીયો ઉતારું એટલે તને એક નવું કારણ મળી ગયું કે તારે હવે વિડીયા તો હું બનાવવાની જ છું ને. હવે તો હું બહુથી બનાવવાની છું. મેં એક ટીમ રાખી છે. હવે હું ધીમે ધીમે નક્કી જ કરું છું કે મારે આ વિડીયાની ટીમની અંદર એક આખું પેલું ગુજરાતી પિક્ચર બને ને એવા પિક્ચર સરસ મજાને મૂકવાની છું. મને સ્ક્રિપ્ટ લખતા તો સરસ આવડે છે. પછી જો આખું મારું ગ્રુપ કેવડું થાય છે. મને કોઈક ઉશ્કેરે ને જરા કંઈ, એટલે હું એવા પ્રકારનું માણસ છું કે હું એને કરીને બતાવું કે હું કરી શકું એમ છું. મારો સ્વભાવ એવો છે. પહેલાં ભણતી ને એટલે મને એક માણસે આમ ટોણું માર્યું હતું કે અટાણ ક્યાં કોઈને ભણીને નોકરી મળે, આ બાયું રખડવાવાળાના અને ભણવાવાળાના મોઢા અલગ અલગ હોય. હું એ નહોતી. મેં તો નક્કી કર્યું હતું કે ભાઈડો કમાઈને જ રહે. ભગવાને સ્ત્રી કરીને મોટી ભૂલ કરી, નહીંતર કમાવાની તેવડ બધી ભાઈડાથી ને ભાઈડાની ટક્કર મારી દઈએ આપણે, એવા છીએ. એટલે માણસને એ મરચા પડતા હોય, એટલે પછી ઓલા આપણી હારે પહોંચી ન શકતા હોય, બોલતા કંઈ આવડતું ન હોય, ભણેલા ન હોય, પછી જાજી કંઈ દુનિયાની દારીની બહાર રેખડા ના હોય, બહારની દુનિયાને જોઈ ન હોય, એટલે આવા બેઠા વિચારો નવરી બજારું કરતા હોય. અને મને આવા કાંઈ તુચ્છ માણસનો ફેર પડતો નથી. અક્કલ મઠ્ઠા હોય ને એને જ આવું બધું ઉકલે. એટલે મને તો કાંઈ બહુ ફેર પડે નહીં. અને મને લાગે છે કે જે મારા સારા પ્રેક્ષકો છે જે બહુ હિતેજુ છે, ખાસ કરીને વિદેશી જેટલા મારા NRI છે, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, UK વાળા, દુબઈવાળા ઘણા બધા છે. ખાસ કરીને મને પર્સનલ ત્યાં તેડાવવા માટે અત્યારે તત્પર છે. જલ્દી આવો બધાય. વિચારો જોઈએ કે ઈશ્વરે મારી ઉપર કેટલી મહેરબાની કરી કે મારા તો ઠીક છે સમજાણું એક બધું, પણ જેને મારે કાંઈ લોહીની સંબંધ કે સગાઈ નથી એટલા મને લોકો ચાહે છે. લોકોને આ ચાહતને બદલે કદાચ મરચાઈ પડતા હોય, પડવા દ્યો, વધારે પડે ભલે પડે, કાંઈ ફેર પડતો નથી. મારું તો આ ચાલુ જ રહે જ્યાં સુધી મારાથી હલા હે બોલા હે, ત્યાં સુધી મારી બબડીબાઈ ચાલુ જ રહે. અને એના માધ્યમથી તો હું ખૂબ કમાઉં છું. અને એ કમાવાનું
ખાસ બધોય શ્રેય જે છે એ તમારી બધાની ચાહત છે. તો આવો જ ચાહત આપતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. અને મારા વિડીયા જો તમને ગમતા હોય, મારી જે સ્ટ્રગલ તમને ગમતી હોય, તો તમારા ગ્રુપની અંદર પણ મારા વિડીયા શેર કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સારી કોમેન્ટ ચોક્કસ કરજો. ના ગમે તો કાંઈ વાંધો નહીં, ખરાબ કોમેન્ટ પણ કરજો, જેને જેની ક્યારેક ક્યારેક તકલીફો થતી હોય. આવજો. સીતારામ.